મૃત્યુનો સ્વીકાર કરી લો તો ભગવાન તમને આટલી બધી પીડા આપવાના છે જ નહીં. તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો, પોતાના પાપનો સ્વીકાર કરો, એનું યોગ્યતા પ્રાયશ્ચિત થાય. જો જીવન દરમિયાન પ્રાયશ્ચિત ન થયું હોય તો મૃત્યુ વેળાએ, છેલ્લે કીધું છે કે મૃત્યુ વેળાએ જો તમે તમારા પાપનો સ્વીકાર કરો ને સાહેબ, પછતાવો થતો નથી ને એટલા માટે યમદૂતોને તમને ખેંચી ખેંચીને કાઢવા પડે છે, કે મને કાઢવા પડે છે. જો પછતાવો થઈ જાય ને તો પ્રાયશ્ચિત થઈ જાય. કીધું છે ને, આ પછતાવો પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી થઈને પુણ્યશાળી બને છે. જ્યારે યમરાજા હોય અને યમરાજા આવે એ તો બહુ દૂરની વાત છે સાહેબ. આપણે આપણા કર્મનો, આપણા પાપનો જો પછતાવો સામે થઈ જાય ને જે દિવસે, એ દિવસે પાપમાંથી આપણે મુક્ત થઈ ગયા. દાન કરવું એ તો ફોર્માલિટી છે, અંતઃમનથી સ્વીકાર ના કરીએ ને, સ્વીકાર નથી કરી શકતા એટલે મૃત્યુનો પણ સ્વીકાર થતો નથી. એટલે યમરાજાને છે ને પછી બળનો ઉપયોગ કરવો પડે છે. રાજા છે સાહેબ, ખાલી તમારો બસ તમને ખેંચી ખેંચીને કાઢીને તમને નુકસાન કરીને તમને યમપુરી લઈ જવા માટે યમરાજા નથી આવતા. જે જીવાત્માઓ પાપી છે, અંતકાલે ભગવાન એને એક વખત મોકો, ચાન્સ આપે છે, છતાં પણ જો સ્વીકાર નથી કરી શકતા તો પછી યમદૂતને બલપૂર્વક ખરાબ રીતે, નુકસાન રીતે આ યમયાતના ભોગવી અને છેક યમપુરી સુધી લઈ જવો પડે છે. આમાં કઈ યમરાજા મજા નથી આવતી, ભગવાને કઈ મજા નથી આવતી આવું કરવામાં. જેટલો આત્મા પીડા છે એટલા જ પરમાત્મા પણ આપણી સાથે પીડાય છે સાહેબ. સ્પષ્ટપણે ગરુડપુરાણમાં ઉલ્લેખ છે. ખાલી આત્માને દુઃખ થાય છે એવું નથી. ભગવાને શ્રી હરિ પણ ત્યાં રોતા હોય છે, સાહેબ મેં તને શેના માટે મોકલ્યો તો? આ તારું દુઃખ છે? તું મારો અંશ, મમે અંશ જીવ લોકે જીવ ભૂતે સનાતન. હે આત્મા, તું મારો આત્મા છે, તું મારો અંશ છે, તે આ કર્યું છતાં પણ તું સ્વીકાર નથી કરતો. હું મહાસત્તા, મારે બળપૂર્વક તને ખેંચીને તને લાવવો પડે છે. ભગવાન સાહેબ એ સમય બહુ રડતા હોય છે, તો યાદ રાખજો. એટલું આત્માને દુઃખ થતું. ભગવાન આત્માને દુઃખી જોઈને ભગવાન આનંદ નથી કરતા. મનુષ્ય કદાચ કોકનું દુઃખ જોઈ અને આનંદ કરશે. મનુષ્યમાં ભગવાનમાં એટલો જ ફરક છે કે ભગવાન આત્માને પીડાતો જોઈ ક્યારે પણ આનંદિત થતો નથી. ભગવાન એની નિષ્ફળતાનો સ્વીકાર કરે છે સાહેબ. આ પરમ સત્ય છે. આપણે પાપ કરીએ ને ભગવાનને સૌથી પહેલા દુઃખ થાય, આપણો નંબર તો પછી આવે છે. એટલે એક વાત નક્કી કરી લેવું, દાન કર્મ એ તો સેટલમેન્ટ છે. એ તો ભગવાન અને દાન કર્મ ત્યારે જ સ્વીકાર કરશે કે હવે આવા પાપ અમારાથી નહીં થાય બીજી વખત. બાકી તમે પાપ કરો પછી દાન કરો, પછી પાપ કરો પછી દાન કરો, એવું સેટલમેન્ટ નથી. આ તો નાનું ટોકન એમાઉન્ટ છે. યોગ્યતઃ દાન કરી અને હવે પાપ ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. કહેવાનો અર્થ એવો છે કે આત્મા દુઃખી થાય છે, એની સાથે પરમાત્મા સૌથી વધારે દુઃખી થાય છે. બાળક પીડાતું હોય તો સાહેબ કઈ માં છે એ આનંદ કરે? કયો બાપ હશે જેનો છોકરો દુઃખી હશે અને આનંદ કરી શકે? આત્મા એ પરમાત્મા પરમ પિતા છે સાહેબ. એટલે આજના સત્સંગથી મને એટલું ખાલી ખબર પડે, પાપ કર્મ કરતા પહેલા 100 વખત વિચારવાનું કે મારું કુટુંબ ને મારું તો થશે, મારો ભગવાન જે મારી અંદર બેઠો છે સાહેબ એને કેવું લાગશે? એટલો જ પીડાશે, આપણા કરતા વધારે પીડાશે. મેં તને સેના માટે મોકલ્યો અને તું શું